પડઘમ આ મારો સ્પેશિયલ રૂમ છે કશો જે પણ આવે ગોટાવાળા કાકાની ગોટા ખાવા ઉભા રહ્યા હતા અને ઊંઝા આપણે પહોંચી ગયા છો અને તો મિત્રો ફાઇનલી અમદાવાદ પહોંચી ગયા આપણે વિડીયો શૂટ કરવા માટે ઘણા બધા લોકો મારા જેમ વળખા મારતા હતા કે ભાઈ આપણે આ સગવડ નથી તો આપણે વિડીયો નથી બનાવી શકાય એમ પણ એવું નથી તો ગુડ મોર્નિંગ હર હર મહાદેવ મિત્રો કેમ છો બધા મજામાં જ હશો હું પણ મજામાં છું અને આજે આપણી સવારી નીકળી છે અમદાવાદ એક ફેસ્ટિવલ એટલે કે એક ફંક્શન છે અને આપણી પોતાની એક ચેનલ ચાલુ છે મ્યુચ્યુઅલ ફંડ અને શેર માર્કેટના રિલેટેડ તો એના મિટિંગમાં જ આપણે અત્યારે જઈ રહ્યા છીએ એનું એક લાઇસન્સ આપણે અત્યારે લેવાનું હોવાના કારણે અને અત્યારે આપણે સરસ મજાના હું મારા ઘરેથી નીકળી ગયો છું અને અમારા ભીખાભાઈ છે દિયોદરથી મારી સાથે જોડાવાના છે અને અહીંથી અમે 2 જણા જવાના છીએ સાથે અમે અમારા કસ્ટમર જે મારા ઓફિસની અંદર અમારા વર્ક કરાવે છે તો એ લોકોને પણ સાથે મળવાના છીએ અહીંયાથી જે અમારો ટૂર છે એ પાટણ મહેસાણા પછી ત્યાંથી સીધા અમે કલોલ પહોંચશું ને અમદાવાદ પહોંચશું અને રિટર્ન ગાંધીનગર અમદાવાદ ને એ બાજુ થઈને આવવાના છીએ તો ચલો તમને આજે બતાવશું કે અમદાવાદ જતાં જતાં કઈ વસ્તુઓ વચ્ચે આવે છે ક્યાં હોલ્ડ કરીએ છીએ અને કેટલી મજા આવે છે અને કયા લાઇસન્સ માટે હું જઈ રહ્યો છું જે તમને પણ કદાચ કામ લાગે તો એ પણ હું તમને આગળ જતાં જણાવવાનો છું તો ચલો મળીએ આપણે તો મિત્રો અમદાવાદ જતાં પહેલાં આપણે પહેલું જ સિટી આપણે વચ્ચે આવે છે દિયોદર અહીંયાથી શિહોરીથી પાટણ ને પછી ત્યાંથી આપણે અમદાવાદ તરફનો જે રસ્તો છે તે આપણે જોવાનો છે હજુ કે ભીખાભાઈ હજુ તૈયાર થયેલા છે હજુ હું ઓફિસ જઈશ ઓફિસ મારે થોડું કામકાજ છે બતાવીશ અને ત્યારબાદ પછી આપણે ભીખાભાઈને લેવા જઈશું ભીખાભાઈ હું ને દશરથભાઈ એમ 3 પાર્ટનર છીએ અમારી ઓફિસની અંદર આપણો એક જ હાલ બિઝનેસ ચાલુ છે પણ મા જગદંબાની દયાથી એટલે કે આની દયાથી ટૂંક સમયમાં 2-4 બીજા બિઝનેસ આપણે ચાલુ કરવાના છીએ તો એની દયા છે એટલે ચલો ફટાફટ પહેલાં તો આપણે ઓફિસ જઈએ ને આ જોઈએ ફાઇનલી આપણે આપણા ઓફિસ પહોંચી ગયા છીએ અને આ આપણી ઓફિસ છે આ મારું ચેમ્બર છે અહીંયા ભીખાભાઈ દશરથભાઈ અને આ મારું પેપર છે પડઘમ આ મારો સ્પેશિયલ રૂમ છે કશો જે પણ આવે છે કોઈ ગેસ્ટ એવું તો અમે લોકો ત્યાં છે ને બધાને બેસાડતા હોઈએ છીએ અને શ્વાસ ફૂલાઈ જાય છે ખબર નહીં શરીર ભારે છે એટલા માટે પણ ફટાફટ આપણે કામ પતાવીએ જો કમ્પ્યુટર ચાલુ થઈ ગયું છે તો ફટાફટ આપણે સમાચારનું કામ છે પતાવી અને પછી આપણે નીકળીશું ભીખાભાઈને લઈ અને અમદાવાદ આપણે ભીખાભાઈના ઘરે પહોંચી ગયા છીએ આ ભીખાભાઈની સોસાયટી છે અને અમે પણ આ જ સોસાયટીમાં મેં મકાન મતલબ લીધું છે ને રેન્ટ ઉપર આપવાનું છે આપણે જો કોઈને રેન્ટ ઉપર લેવું હોય તો મને કહેજો ભીખાભાઈના ઘરે આપણે પહોંચી ગયા છે હવે ભીખાભાઈને લઈને ફટાફટ આપણે નીકળશું અમદાવાદ તો મિત્રો આ ભીખાભાઈની ગાડી ઊભી છે અને અમે જો ભીખાભાઈ દરવાજો ખોલીને બહાર આવી ગયા છે અને આપણે હવે ફટાફટ ભીખાભાઈને લઈ અને નીકળવાનું છે અમદાવાદની વચ્ચે જે બી વસ્તુઓ આવે છે જો કે અત્યારે હું ઊભો રહ્યો તો ગાડી સાફ કરી દશરથભાઈને ત્યાં પણ ત્યાં શૂટ કરવાનો ટાઈમ ના મળ્યો એટલે હવે આપણે મસ્ત ગાડી સાફ સફાઈ કરીને હવે આપણે નીકળીએ છીએ ભીખાભાઈને લઈને અમદાવાદ તો ફાઇનલી આપણે પાટણ પહોંચી ગયા પાટણથી આગળ નીકળી ગયા ઊંઝા રોડ ઉપર આ જો સુઝુકી શોરૂમ આવી ગયો છે આ ટાટા શોરૂમ આવી ગયો અને અહીંથી હવે સીધા આપણે નીકળવાનું છે ઊંઝા પછી અમે ઊંઝા પહોંચી ગયા અને ઊંઝાની અંદર સરસ મજાના ચામુંડા ગોટા હાઉસ એટલે કે ગોટાવાળા કાકાના ત્યાં ગોટા સરસ મજાના બની રહ્યા હતા એટલે પછી મેં ભીખે નક્કી કર્યું કે ગરમા ગરમ ગોટા અમે બંને જણને ખાઈએ તો અમે લોકો એક ડીશની અંદર છે ને મેં ભીખે ગોટા લઈ લીધા હતા અને બહુ એટલે બહુ મસ્ત હતા તમે પણ ઊંઝા આવો છો તો ગોટાવાળા કાકાને ત્યાં એકવાર જરૂર મુલાકાત કરજો અને ત્યાં બહુ મજા આવશે તમને ગોટાવાળા કાકાની ગોટા ખાવા ઉભા રહ્યા હતા અને ઊંઝા આપણે પહોંચી ગયા છો અને હવે આપણે સીધું નીકળવાનું છે અમદાવાદ હવે એના પછી મહેસાણા આવશે ને મહેસાણા પછી આપણે સીધા અમદાવાદ માટે નીકળી જઈશું તો મિત્રો ફાઇનલી અમદાવાદ પહોંચી ગયા આપણે
અને હાલ સરખેજ રોડ ઉપર છીએ. હવે બસ થોડી વાર છે અને થોડી વાર પછી આપણે સીધા પહોંચી જાઉં આપણા જે મેન લોકેશન છે ત્યાં. અને જોયો સરસ મજાની વાઇબ્સ અમદાવાદની અત્યારે જોવા મળે છે. તો પછી આપણે મિટિંગમાં પહોંચી ગયા હતા. વધારે શૂટ કરવાનો ટાઈમ નહોતો મળ્યો, એટલા માટે ફટાફટ મિટિંગ પતી પછી અમે લોકો જમવા ગયા. અને બહુ સરસ મજાનું આ લોકોએ અમને સમજાવ્યું હતું. પછી જમ્યા પછી હું ને ભીખાભાઈ બંને એક મોલમાં ગયા અને ત્યાં થોડી ખરીદી કરી અને પછી અમે નીકળી ગયા હતા. અને હવે અમદાવાદથી વિદાય લીધી છે અને અમદાવાદથી હવે નીકળ્યા છીએ એક મિત્રના ઘરે જવા માટે. અને ત્યારબાદ થોડી ખરીદી કરવાની છે, એ પણ હું તમને તો જય માતાજી મિત્રો. આજે બીજો દિવસ છે અને આપણે અમદાવાદનું જાજુ કંઈ બીજું શૂટ નહોતા કરી શક્યા કેમ કે ત્યાં બધા ગેસ્ટ એ ટાઈપના હતા એટલે આપણે વ્લોગ શૂટ નહોતો થાય એવો. તો જમવામાં પછી જો કે એક જ વાર અમે જમવામાં પછી ઘણા બધી મિટિંગો હતી તો બધી મિટિંગોને મતલબ અમારે અટેન્ડ કરવાની હતી એટલે અમે જાજુ શૂટ નથી કરી શક્યા ગઈકાલે. પણ એવું થયું કે આપણે 2 દિવસનો સાથે વ્લોગ બનાવીશું. તો અત્યારે ફિલહાલ નાહી ધોઈ ફ્રેશ થઈ અત્યારે 8:30 જેવું વાગ્યું છે, જવું છું ઓફિસે. અને આજે બેંકના બી થોડા કામ છે, ઓફિસના બી થોડા કામ છે, તો બધા કામ આપણે પતાવવાના છે. અને આવનારું નવા ભવિષ્ય માટેની આપણે પણ એક છે ને પ્લાનિંગ કરવાનું છે. તો બસ એ પ્લાનિંગને લઈને અત્યારે તો તૈયારીઓ ચાલુ છે. નવા પ્રોજેક્ટ સાથે વર્ક કરવું, નવી કંપનીઓ સાથે કોલોબરેશન કરવા, ટોટલી વસ્તુઓ ચાલુ છે. તો ફિલહાલ આપણે રોજ તો વ્લોગ નથી મૂકી શકવાના, પણ ક્યારેક ક્યારેક જ્યારે પણ સમય મળશે કંઈક એવું બતાવ્યા જેવું હશે તો હું 100% હું વ્લોગ બનાવીશ. અને 100% હું એ વ્લોગ બનાવી અને તમને બતાવતો રહીશ. આપણે 3-4 ચેનલો છે જેની અંદર એક ચેનલ છે મ્યુચ્યુઅલ ફંડ એટલે કે શેર માર્કેટ ને એના રિલેટેડ છે, તો એ પણ હું આજે મેન્શન કરું છું. એ પણ તમે જોઈ શકો છો. એક ન્યૂઝ ચેનલ છે અને એક મારી પર્સનલ ઇન્ફોર્મેશન ચેનલ છે. બધી ચેનલોને હું મેન્શન કરીશ, તમે જોજો, તમને મજા આવશે. અને અત્યારે આપણે ઓફિસ જઈએ તો ઓફિસમાં બી આજે તમને અમુક એવા કામ બતાવીશું કે અમે મારી કંપનીને ઓલરેડી 4 વર્ષ પૂરા થયા છે. ફેબ્રુઆરી મહિનામાં 3 વર્ષ પૂરા થયા, ચોથું વર્ષ અત્યારે ચાલુ છે. તો બસ આપણે ઓફિસ જઈએ અને તમને એ પણ બતાવવાનો છું. બાકી તો માં જગદંબા ચેહરભાઈ જહુભાઈની કૃપા છે, એની કૃપાથી આપણે આગળ વધી રહ્યા છીએ. અને ચલો આજે હું તમને ઓફિસ જઈ અને જે પણ મતલબ લાગે છે કે આ તમને બતાવ્યા જેવું છે બતાવીશ. તો ફાઇનલી આપણે આપણા ઓફિસે આવી ગયા છે અને સરસ મજાની પહેલી ચા આવી ગઈ છે આપણી. હવે ચા પી અને આજે ઘણા બધા કામ છે, જેમ કે નવા વિડીયો માટેના સ્ક્રિપ્ટ બનાવવાની છે, સાથે કયા દિવસે કયો વિડીયો અપલોડ કરવો છે એ પણ નક્કી કરવાનું છે, બેંકમાં પણ કામ છે તે પણ પતાવવાનું છે, અને સાથે સાથે ઓફિસના અધર જે કામ છે એ પણ પતાવવાનું છે. નવો સ્ટાફ રાખવો છે તો એના માટેનું પણ કામ કરવાનું છે. ને આપણે નવું એક ઓપનિંગ કરવા જઈ રહ્યા છે. મતલબ હજુ એનું કોઈ કહેવાય ને કે લોકેશન કેવું નક્કી નથી કર્યું અમે, પણ ટૂંક સમયમાં અમે કરી દઈશું ને આપણે ટૂંક સમયમાં જાહેર પણ થઈ જશે. એટલે બધું કરીને પછી હું તમને આજે બતાવીશ કે અમે કઈ રીતનું કયા લેવલ ઉપર કામ કરીએ છીએ. તો મિત્રો અત્યાર સુધીનું જેટલું બી કામ હતું આપણે બતાવી નાખ્યું છે. અને અત્યારે ફિલહાલ વાગ્યા છે જુઓ 4:41 થઈ છે. અને 4:41માં આપણે બધું કામ પતી ગયું છે, કોઈ કામ હવે બાકી નથી રહ્યું. અને થોડું ઘણું કામ છે એ પતાવીને પછી આપણે જો મતલબ જે નાઇટનું કામ છે એને શિફ્ટ કરશું, નાઇટનું કામ પૂરું કરશું. અને નાઇટનું કામ પતાવી અને પછી આપણે એક બીજી ચેનલ માટે એક વિડીયો બનાવવાનો છે, તો એનું સ્ક્રિપ્ટિંગ ને બધું કઈ રીતનું હું કરું છું તો એનો અલગથી આપણે બ્લોગ નાખશું. કેમ કે અત્યારે ટેકનોલોજી આવી ગઈ છે, તો ટેકનોલોજીના આધારથી આપણે કઈ રીતનું સ્ક્રિપ્ટ તૈયાર કરી શકીએ છીએ. વિડીયો શૂટ કરવા માટે ઘણા બધા લોકો મારા જેમ વળખા મારતા હતા કે ભાઈ આપણે આ સગવડ નથી તો આપણે વિડીયો નથી બનાવી શકાય એમ, પણ એવું નથી. મેં સ્ટાર્ટ કર્યું છે, મેં પણ એવું તમારા જેવો સમય ફેસ કર્યો છે. આજે મારી જોડે એટલું બધું કંઈ એમ હાઈફાઈ નથી, પણ કહેવાય ને કે એક યુટ્યુબર્સ કોઈ પણ વ્યક્તિ હોય તો એને છે ને એક નોર્મલી વસ્તુઓ જોવે છે યુટ્યુબની જર્ની સ્ટાર્ટ કરવા માટે.
તો એના માટે બીજો બ્લોગ આપણે કદાચ તમે આ જોશો એના પછી બીજા દિવસે એ બ્લોગ અપલોડ થઈ ગયો હશે, તમે જોઈ લેજો. અને એની લિંક પણ કદાચ જો શેર થશે તો હું ગ્રુપમાં ઇન્વોલ્વ કરી દઈશ ને તમને હું શીખવાડીશ કે પ્રોપરલી કઈ રીતનું હું સ્ક્રિપ્ટ લખું છું, એના મુદ્દાઓ કઈ રીતના લખું છું, વિઝ્યુલેશન કઈ રીતનું લઉં છું, કયા એંગલથી વિડીયો શૂટ કરું છું. પણ એ આપણી એક બીજી ચેનલ છે, એના ઉપર એ વિડીયો આવશે તો એ પણ હું તમને બતાવીશ. તો ફિલહાલ આ બ્લોગને આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. આજે કંઈ ઝાઝું મતલબ શૂટ કરવાનો મોકો નથી મળતો, પણ હું કઈ પેજ ઉપર વર્ક કરું છું એ તમને આજે કદાચ બતાવું છું. અત્યારે બ્લોગ એન્ડ કરું એ પહેલાં હું તમને બતાવી દઉં છું કે હું કયા સોફ્ટવેર ઉપર કામ કરું છું અને એડિટિંગના કયા પર્પસ, મતલબ મારી પાસે જે એડિટિંગ છે એટલે કયા કયા કસ્ટમરો મને કામ આપે છે. તો ચલો હું તમને આજે બતાવું છું બધું. જો અત્યારે આ છે ફોટોશોપ અને આ ફોટોશોપ ઉપર જ હું મારું વર્ક કરું છું. અને બીજું છે પ્રીમિયર પ્રો અને એ પ્રીમિયર પ્રો પર કામ હોય છે મારું. અને મારા મોટાભાગના જે કસ્ટમરો છે એ બધા ઓનલાઈન જ મને મળતા હોય છે એટલા માટે. અને અત્યારે ઘણા બધા કામ ચાલુ છે, જેમ કે રાશિ ભવિષ્યનું ફોર્મેટ છે અને બધું છે. તો આ આપણું કામ છે. કસ્ટમર બધા મને ઓનલાઈન મળે છે, જેમ કે ફેસબુક છે, વોટ્સએપ છે. તો આ રીતના મને કસ્ટમર મળતા હોય છે. અને બાકીના જે કસ્ટમરો છે એ લોકો મને મેલ પણ કરતા હોય છે, તો મેલ કરીને મને એ લોકો વર્ક પણ આપતા હોય છે. અત્યારે ફિલહાલ આ આપણું જે છે હું યુટ્યુબને એ બધું જોઉં છું, મારું કામ છે પતી ગયું છે. તો મિત્રો આ આપણું હતું શું કહેવાય આજનો દિવસનું જેટલું પણ કામ હતું મેં તમને બતાવ્યું. હજી બીજો ટૂર આપીશ પણ એ નેક્સ્ટ વિડીયોમાં આપીશ, તમને ટોટલી વસ્તુ પ્રોપરલી સમજાવીશ. તો ફિલહાલ આ બ્લોગને આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. જો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને અમારી ચેનલને વિઝિટ કરવાનું ભૂલતા નહીં. સાથે જ અમારી ચેનલને શેર કરવાનું ભૂલતા નહીં. તો મળીએ નેક્સ્ટ બ્લોગની અંદર.